Hello, dear student. Welcome back to the lecture series of electronics components and circuits. આજે આ વિડિયોની અંદર આપણે પાવર એમ્પ્લીફાયર વિશે ભણવાના છીએ. પાવર એમ્પ્લીફાયર જેની અંદર ઇનપુટ સિગ્નલ છે એ લો પાવરનું હશે અને પાવર એમ્પ્લીફાયર એને હાઈ પાવર સિગ્નલમાં કન્વર્ટ કરીને આપશે. જો એનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરીએ તો પાવર એમ્પ્લીફાયર એવું એક બોક્સ છે કે જેની અંદર તમે લો પાવરનું સિગ્નલ એપ્લાય કરી શકો છો. તો લો પાવરનું સિગ્નલ હાઈ પાવરમાં કન્વર્ટ કરવાની જરૂર ક્યારે પડશે? તો કે જ્યારે તમે ઓડિયો એમ્પ્લીફાયર ટાઈપના ડિવાઇસ યુઝ કરતા હો કે જેમાં તમારે પાવર લેવલ ઇન્ક્રીઝ કરવાની જરૂર પડે તો ત્યારે તમારે આ ટાઈપનું ડિવાઇસ જરૂર પડશે. અહીંયા છે તમારું પાવર એમ્પ્લીફાયર, અહીંયા છે લો પાવર ઇનપુટ સિગ્નલ, અને સામે તમને પાવર એમ્પ્લીફાયર લો પાવરમાંથી હાઈ પાવરમાં કન્વર્ટ કરીને આપશે. હાઈ પાવર આઉટપુટ સિગ્નલ. તો અત્યાર સુધી આપણે જે ભણતા હતા એ બધા એમ્પ્લીફાયર કેવા હતા? તો કે એ દરેક એમ્પ્લીફાયર હતા એ વોલ્ટેજ એમ્પ્લીફાયર હતા, જેને સિગ્નલ એમ્પ્લીફાયર પણ કહી શકાય છે. વોલ્ટેજ એમ્પ્લીફાયર કે સિગ્નલ એમ્પ્લીફાયરનું કામ શું હતું? તો કે સિગ્નલનું લેવલ ઇન્ક્રીઝ કરવાનું ઇન ટર્મ્સ ઓફ વોલ્ટેજ. લો વોલ્ટેજનું જે સિગ્નલ હોય એને હાઈ વોલ્ટેજના સિગ્નલમાં કન્વર્ટ કરીને આપે. એની અંદર પાવર ઇન્ક્રીઝ ન થાય, ખાલી વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય. ઓકે, તો જ્યારે તમે ઓડિયો એમ્પ્લીફાયર ટાઈપનું એપ્લિકેશન જોતા હો કે રેડિયોની અંદર જે એમ્પ્લીફાયર યુઝ થતા હોય એ ટાઈપના તમે એમ્પ્લીફાયરની વાત કરતા હો ત્યારે તમારી પાસે જે સિગ્નલ છે એ સિગ્નલ કોઈ એક એમ્પ્લીફાયરમાંથી લો પાવરનું મળતું હશે અને લાસ્ટ જ્યારે તમારે સ્પીકર સાથે એ સિગ્નલને તમારે એટેચ કરવું હોય, એપ્લાય કરવું હોય સ્પીકરમાં, તો ત્યારે તમારે એ સિગ્નલને લો પાવરમાંથી હાઈ પાવરમાં કન્વર્ટ કરવું પડે. જો લો પાવરનું સિગ્નલ જ ડાયરેક્ટ તમે સ્પીકરને આપો છો તો સ્પીકરની અંદર જે એક કાગળનો પડદો રાખેલો હોય છે કે જેની આજુબાજુમાં એક કોઇલ રાખેલી હશે વાયરની, એ કોઇલમાંથી જે કરંટ પસાર થશે એ કરંટની વેલ્યુ ઓછી હોવાના લીધે એ પડદો વ્યવસ્થિત છે એ આગળ પાછળ ખસી નહીં શકે. અને જો વ્યવસ્થિત એ ખસી નહીં શકે તો તમારે જે આઉટપુટમાં સાઉન્ડની ક્વોલિટી જોઈએ છે એટલું વધારે સાઉન્ડ અને એટલું સારું સાઉન્ડ નહીં મળી શકે. તો એના માટે શું કરવું પડે? તમારી પાસે જે કોઈ સિગ્નલ છે એ સિગ્નલનો કરંટ ઇન્ક્રીઝ કરવો પડે. ઓકે, અને કરંટની સાથે વોલ્ટેજ પણ ઇન્ક્રીઝ કરવા પડે. તો જ્યારે તમારી પાસે જે સિગ્નલ છે એને તમારે પાવર વધારવો છે ત્યારે પાવર એમ્પ્લીફાયરનો ઉપયોગ થશે, જેનાથી કોઈ પણ સ્પીકરને તમે બહુ સારી ક્વોલિટીમાં આઉટપુટ સિગ્નલ મેળવી શકો. ઓકે, તો પાવર એમ્પ્લીફાયર છે એનું કામ શું થશે? તો કે ઓછા પાવર વાળા સિગ્નલને વધારે પાવર વાળા સિગ્નલમાં કન્વર્ટ કરવું. અને આના માટે એ લો પાવરના સિગ્નલને હાઈ પાવરના સિગ્નલમાં કન્વર્ટ કરવા માટે એ વધારાની એનર્જી ક્યાંથી લાવશે? તો કે વધારાની એનર્જી લાવશે એક ડીસી પાવર સપ્લાય પાસેથી, જે અહીંયા કનેક્ટ કરેલો હશે. અહીંયા એક ડીસી પાવર સપ્લાય હશે કે જેમાંથી એ વધારાની એનર્જી મેળવીને જે લો પાવરનું સિગ્નલ છે એને હાઈ પાવરના સિગ્નલમાં કન્વર્ટ કરી શકશે. તો અહીંયા હશે ડીસી સોર્સ, જેમાંથી વધારાની એનર્જી ભેગી કરશે અને જે આ લો પાવરનું હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ હશે એને હાઈ પાવરમાં કન્વર્ટ કરશે. ઓકે, તો અહીંયા જે સિગ્નલ હશે એ સિગ્નલ કેવું હશે? તો કે સાઇનોસોઇડલ સિગ્નલ હશે. જ્યાં આપણું એક ઓડિયો સિગ્નલ પણ રાખી શકીએ કે જેની ફ્રીક્વન્સી છે એ 2 મેગાહર્ટ્ઝથી 20 મેગાહર્ટ્ઝ સુધીની હોઈ શકે છે. ઓકે, અથવા તમે સિમ્પલ 50 હર્ટ્ઝનું સિગ્નલ પણ અહીંયા એપ્લાય કરી શકો છો. મોટા ભાગે પાવર એમ્પ્લીફાયર છે એ ઓડિયો એમ્પ્લીફાયરમાં યુઝ થતા હોય છે અને એની અંદર જે સિગ્નલ મળતા હોય છે એ સિગ્નલ મોટા ભાગે હાઈ ફ્રીક્વન્સીના હોય છે અને પાવર લેવલ છે એનું ઇન્ક્રીઝ થઈ શકે છે. તો આ રીતે પાવર એમ્પ્લીફાયરની શરૂઆત થાય છે. પાવર એમ્પ્લીફાયર અને વોલ્ટેજ એમ્પ્લીફાયર વચ્ચે આપણે ડિફરન્સ જોયો કે પાવર એમ્પ્લીફાયર છે એની અંદર તમને પાવરનું લેવલ વધારે મળે છે, જ્યારે વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર માત્ર વોલ્ટેજનું સિગ્નલનું જ એમ્પ્લિટ્યુડ ઇન્ક્રીઝ થાય છે. બરાબર છે? તો વોલ્ટેજ એમ્પ્લીફાયરની ડિઝાઇન કરવામાં આવે છે એમાં ખાલી વોલ્ટેજ ગેઇનને ધ્યાનમાં રાખીને એની ડિઝાઇન કરવામાં આવે છે. પાવરની કોઈ ક્ષમતા નક્કી નથી કરવામાં આવતી. બરાબર? તો વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં પાવરનું લેવલ ઘણું ઓછું હોય છે. એની અંદર એપ્રોક્સિમેટ 500 મિલીવોટ
500 મિલીવોટ જેટલું જ પાવર તમને મળે છે. જ્યારે પાવર એમ્પ્લીફાયરની અંદર તમારે એના કરતાં વધારે પાવર જોઈએ તો વધારે પાવર પણ મળી શકે છે. બરાબર. તો એક બેઝિક ડિફરન્સ જલ્દીથી જોઈ લઈએ કે પાવર એમ્પ્લીફાયર અને વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં કયા કયા પોઈન્ટ અલગ હોય છે. ઓકે, તો પહેલા એક ટેબલ ડ્રો કરી લઈએ. અહીંયા આપણે લખશું પેરામીટર્સ, કે જેના તફાવત આપણે જોઈશું વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ પાવર એમ્પ્લીફાયરના ફોર્મમાં. વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયર. ઓકે, તો સૌથી પહેલી વાત જે આપણે કરી કે અહીંયા આપણી પાસે પાવર એમ્પ્લીફાયરમાં પાવર વધારે મળે છે અને વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં વોલ્ટેજ ઓછો મળે છે. તો એ કોના લીધે મળશે? તો કે એની અંદર જે સ્વિચ યુઝ કરી હશે એ સ્વિચના લીધે સ્વિચના લીધે આપણને પાવર વધારે અને ઓછો મળશે. તો મોટા ભાગે વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થતો હોય છે અને પાવર એમ્પ્લીફાયરની અંદર ટ્રાન્ઝિસ્ટર પ્લસ મોસ્ફેટનો ઉપયોગ થતો હોય. જ્યારે હાઈ ફ્રીક્વન્સીની વાત કરીએ ત્યારે મોસ્ફેટનો પણ ઉપયોગ થતો હોય છે. તો જે સ્વિચ તમે યુઝ કરો છો એનો જે કરંટ ગેઇન છે બીટા, એ વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં 100 જેટલો હોય છે. કેટલો હશે? 100 જેટલો હોય છે. ઘણી વખત 100 કરતા વધારે પણ હોય છે, જેને આપણે કરંટ ગેઇન બીટા કહેતા હતા, જે છેલ્લા વિડીયોમાં આપણે જોઈ લીધું છે. પાવર એમ્પ્લીફાયરની અંદર કરંટ ગેઇનની વેલ્યુ એટલી બધી વધારે નથી હોતી. એ 25 થી લઈને 50 સુધીનો હોય છે. ઓકે, ઘણી વખત 20 થી લઈને 50 સુધીનો હોય છે. તો જે કરંટ છે એ કરંટ જે બેઝ કરંટમાંથી કલેક્ટર કરંટમાં ટ્રાન્સફર થવાનો છે એનો જે ગેઇન મળે છે એની વેલ્યુ વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર વધારે હોય છે, જ્યારે કરંટ એમ્પ્લીફાયરની અંદર એની વેલ્યુ છે ઓછી હોય છે. બીજી વસ્તુ, જે અહીંયા આપણે આરસી રેઝિસ્ટર કનેક્ટ કરતા હતા, જેને આપણે કહેતા હતા કલેક્ટર રેઝિસ્ટન્સ. તો કલેક્ટર રેઝિસ્ટન્સની વેલ્યુ છે વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર 4 કિલો ઓહમ જેટલી હોય છે. એનો મતલબ છે બહુ જ ઘણી બધી વધારે છે. 4 થી લઈને 10 કિલો ઓહમ જેટલી હોય છે. જ્યારે પાવર એમ્પ્લીફાયરની અંદર તો ખાલી સ્પીકર કનેક્ટ કરવાનું છે, એટલે સ્પીકરનો જે રેઝિસ્ટન્સ હોય છે એ 5 થી લઈને 20 ઓહમ સુધી જ હોય છે. ઓકે, તમારી પાસે કોઈ એક નાનું એવું સ્પીકર હશે તો એની અંદર 5 ઓહમ હશે. એના કરતા મોટું સ્પીકર લેશો તો 8 ઓહમ હશે. એના કરતા મોટું લ્યો તો 12 ઓહમ, ને બહુ મોટું લ્યો તો 20 ઓહમ એની કોઇલ ની જે એની અંદર જે કોઇલ હશે એનું રેઝિસ્ટન્સ હશે. તો પાવર એમ્પ્લીફાયરની અંદર જે રેઝિસ્ટન્સ હશે કલેક્ટર સર્કિટનો એ બહુ જ ઓછો હશે. તો અહીંયા કપલિંગ કયા ટાઈપનો ઉપયોગ થાય છે એ પણ જોઈ લઈએ. તો વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર આપણે જોયું તો વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર મોટા ભાગે આરસી કપલિંગ યુઝ થાય, રેઝિસ્ટન્સ અને કેપેસિટરનો ઉપયોગ કરીને. જ્યારે પાવર એમ્પ્લીફાયરમાં આપણે આજે જોઈશું કે પાવર એમ્પ્લીફાયરમાં જે કપલિંગ ઉપયોગ થતા હોય છે એ કપલિંગ હોય છે ટ્રાન્સફોર્મર કપલિંગ ટાઈપના. મતલબ એક લો પાવર એમ્પ્લીફાયર છે એને હાઈ પાવર એમ્પ્લીફાયર સાથે જ્યારે તમારે જોડવું હોય તો એની વચ્ચે એક ટ્રાન્સફોર્મર ઉપયોગ થશે. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી છે એ કોઈ એક સ્વિચના કલેક્ટર અને વોલ્ટેજ સપ્લાય સાથે કનેક્ટ થશે, અને સેકન્ડરી છે એ બીજા આગળના હાઈ પાવર એમ્પ્લીફાયરના બેઝમાં કનેક્ટ થશે. તો મોટા ભાગે અહીંયા ટ્રાન્સફોર્મર અથવા તો એક બીજો ઓપ્શન છે એલસી સર્કિટ, જેને ટ્યુનિંગ સર્કિટ પણ કહેવામાં આવે છે, એનો ઉપયોગ થતો હોય છે. ઇનપુટ વોલ્ટેજ છે વી ઇન, એ ઇનપુટ વોલ્ટેજ છે એ વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર મિલીવોલ્ટની અંદર હોય છે, જ્યારે આની અંદર થોડાક વધારે હોય છે. ઓકે, એટલે તમે એવું કહી શકો કે 10 થી લઈને 500 મિલીવોલ્ટ થી લઈને 1 વોલ્ટ સુધી હોઈ શકે છે. બરાબર છે. તો આની અંદર વોલ્ટેજ વધારે હશે, ઇનપુટ વોલ્ટેજ. કલેક્ટર કરંટ છે એ કલેક્ટર કરંટ વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર 1 મિલી એમ્પિયર સુધીનો હોય છે.
મતલબ ઘણો ઓછો છે. જ્યારે પાવર એમ્પ્લીફાયરની અંદર મેં કીધું તમને કે જો તમારે સ્પીકરનો જે કાગળ છે અંદરનો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડાયાફ્રામ, એ ડાયાફ્રામને મૂવમેન્ટ કરાવવી છે તો કરંટ વધારે હોવો જોઈએ. જો ઇનફ કરંટ હશે તો જ એ ડાયાફ્રામ બહુ વ્યવસ્થિત મૂવમેન્ટ કરશે, અને મૂવમેન્ટ વ્યવસ્થિત હશે તો જ એની અંદર તમને આઉટપુટમાં એક ક્લિયર અને એક ક્વોલિટી વાળું સાઉન્ડ તમને સાંભળવા મળશે. તો અહીંયા તમારી પાસે જે પાવર એમ્પ્લીફાયર છે, પાવર એમ્પ્લીફાયરમાં કરંટ છે એ વધારે હોય છે. પાવર આઉટપુટ, પી આઉટ આપણે કહી શકીએ. આઉટપુટ પાવર વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર મિલી વોટમાં હશે. ઓકે, જ્યારે અહીંયા તમને વોટમાં મળી શકે છે, મિલી વોટમાં. ઓકે, એમ ડબલ્યુ, તો ડબલ્યુ ઇન્ડિકેટ કરે છે વોટ, તો અહીંયા તમને વોટમાં મળી શકે છે, જ્યારે અહીંયા તમને મિલી વોટમાં મળશે. વોલ્ટેજ ગેઇન, જેને આપણે કહેતા હતા એવી, ઓકે, તો વોલ્ટેજ ગેઇન વોલ્ટેજ એમ્પ્લીફાયરનો ઓબ્વિયસલી વધારે જ હોવાનો છે. ઓકે, તો હું અહીંયા એરો કરું છું. જ્યારે અહીંયા આપણને ઓછો મળશે તો મેં અહીંયા ડાઉન સાઈડ એરો કર્યો છે. અપ સાઈડ એરોનો મતલબ થશે અહીંયા વધારે છે વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર, પાવર એમ્પ્લીફાયરની અંદર ઓછો છે. કરંટ ગેઇન, પહેલા વોલ્ટેજ ગેઇનની વાત કરી, હવે કરંટ ગેઇન, તો એઆઈ. કરંટ ગેઇનની વેલ્યુ શું હોઈ શકે છે? તો કે અહીંયા તમને ઓછી જોવા મળશે કરંટ ગેઇન, કરંટ અહીંયા ઓછો વધતો હશે, જ્યારે અહીંયા કરંટ છે એ બહુ વધતો હશે વધારે, કારણ કે આઉટપુટ કરંટ તમારો બહુ વધારે છે. અહીંયા આઉટપુટ કરંટ બહુ ઓછો છે, 100 મિલી એમ્પિયર જ છે, જ્યારે અહીંયા જે કરંટ છે એ બહુ જ વધારે છે, એટલે કરંટ ગેઇન તમને અહીંયા વધારે મળશે. પાવર ગેઇન, એપી. નેક્સ્ટ પાવર ગેઇન, પેલું વોલ્ટેજ ગેઇન જોયું, પછી કરંટ, અને હવે પાવર ગેઇન. તો પાવર અહીંયા ઓબ્વિયસલી આપણે પહેલા જ વાત કરી કે બહુ ઓછો વધે છે, જ્યારે પાવર એમ્પ્લીફાયરનું કામ જ એ છે કે પાવર ઇન્ક્રીઝ કરવો, તો ઓબ્વિયસલી પાવર એમ્પ્લીફાયરમાં પાવર છે બહુ જ વધારે મળશે. આઉટપુટ ઇમ્પિડન્સ, આઉટપુટ ઇમ્પિડન્સને આપણે ઇન્ડિકેટ કરશું ZO થી, ZO. આઉટપુટ ઇમ્પિડન્સ, ઇમ્પિડન્સ માટે Z અને આઉટપુટ માટે O. ઓકે, તો અહીંયા તમારો આઉટપુટ ઇમ્પિડન્સ છે વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર ઘણો બધો વધારે હોય છે. હમણાં જ આપણે અહીં વાત કરી, આઉટપુટ ઇમ્પિડન્સ 4 કિલો ઓહમથી લઈને 10 કિલો ઓહમ જેટલો તમે આરસી કનેક્ટ કરો છો, તો એના લીધે ઓટોમેટિક આઉટપુટ ઇમ્પિડન્સ વધી જ જશે. અહીંયા તમારો આરસી બહુ ઓછો હોય છે, એટલે ઓટોમેટિક તમારો રેઝિસ્ટન્સ છે, આઉટપુટ ઇમ્પિડન્સ છે ઘટી જશે. ઓકે, ઉપયોગ ક્યાં થાય છે? સૌથી અગત્યની વાત એ છે કે આની એપ્લિકેશન ક્યાં છે. તો એપ્લિકેશન વોલ્ટેજ એમ્પ્લીફાયરની ક્યાં છે? તો કે વોલ્ટેજ એમ્પ્લીફાયરની શરૂઆતમાં હોય છે, કારણ કે જ્યારે પણ તમે કોઈ રેડિયો કે આરએફ મોડ્યુલ યુઝ કરતા હો છો, ત્યારે આરએફની અંદર જે રિસીવર હશે, રિસીવરની અંદર જે સિગ્નલ રિસીવ થતા હશે, એની અંદર ઓટોમેટિક તમને સિગ્નલ છે બહુ જ ઓછા વોલ્ટેજના મળતા હશે, મિલી વોલ્ટમાં હશે, 1 મિલી વોલ્ટ, 10 મિલી વોલ્ટ, 20 મિલી વોલ્ટના. ઓકે, તો એ સિગ્નલને જો તમારે પ્રોસેસ કરાવવા હોય તો તમારે પહેલા સિગ્નલનું લેવલ, એમ્પ્લિટ્યુડ છે એ બહુ વધારવું પડશે, તો તમે એને પ્રોસેસ કરાવી શકશો. બાકી સિગ્નલ જ બહુ નાનું હશે તો તમને ખબર જ નહીં પડે કે એની અંદર ડેટા શું છે. ઓકે, તો રેડિયો રિસીવર હોય છે, એની અંદર જે સિગ્નલ હોય છે એના માટે તમારે પહેલા વોલ્ટેજ એમ્પ્લીફાયર યુઝ કરવું પડે છે. ઓકે, તો કોઈ પણ એમ્પ્લીફાયરની શરૂઆતમાં જે હોય છે, સ્ટાર્ટિંગમાં, એમ્પ્લીફાયરના સ્ટાર્ટિંગમાં એ દરેક વોલ્ટેજ એમ્પ્લીફાયર હશે, અને જ્યારે છેલ્લું જે તમારું સ્ટેજ છે કે જ્યાં તમારે સ્પીકર સાથે સિગ્નલ અપ્લાય કરવાનું છે, તો ત્યારે લાસ્ટ સ્ટેજ જે હશે, એ લાસ્ટ સ્ટેજ કયો હશે? તો કે લાસ્ટ સ્ટેજ હશે પાવર એમ્પ્લીફાયરનો. લાસ્ટ સ્ટેજમાં આપણે પાવર એમ્પ્લીફાયર કનેક્ટ કરશું, જેનાથી આઉટપુટ સિગ્નલ છે એ તમને બહુ જ સારી ક્વોલિટીનું મળી શકે, અથવા જે તમે ઓડિયો સિગ્નલ એપ્લાય કરેલું છે એનો અવાજ તમને બહુ જ સારી ક્વોલિટીમાં મળી શકે. તો આ બેઝિક ડિફરન્સ આપણે એટલા માટે પહેલા જોઈ લીધો કે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયરમાં તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ કે વોલ્ટેજ એમ્પ્લીફાયર છે એનું એ જ પાવર એમ્પ્લીફાયર છે કે કઈ અલગ છે. તો ઘણા બધા ડિફરન્સ આપણે જોયા કે ક્યાં ક્યાં કઈ વસ્તુ યુઝ થશે, એના અલગ અલગ પેરામીટર કેવા હશે. તો હવે શરૂ કરીએ કે પાવર એમ્પ્લીફાયરની અંદર આપણે શું ડિસ્કસ કરવું છે. ઓકે, આ બેઝિક કોન્સેપ્ટ છે એ તમને ક્લિયર થઈ ગયો હશે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો કે જે એક્ઝામમાં દર વખતે રિપીટ થાય છે. અત્યાર સુધીમાં લગભગ 7 થી 8 વખત આ ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે, એટલે 100% તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ પોઈન્ટ છે એ છે પાવર એમ્પ્લીફાયરનું ક્લાસિફિકેશન.
Classification of power amplifier. Okay. તો પાવર એમ્પ્લીફાયરના બેઝિકલી 4 ટાઈપ છે, જેની અંદર તમારી પાસે જે પાવર એમ્પ્લીફાયર માટે જે વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરતા હતા એની અંદર જે ક્યુ પોઈન્ટ આવતો હતો એ ક્યુ પોઈન્ટની પોઝિશન વેરી કરવાથી તમને અલગ અલગ 4 ટાઈપના અહીંયા પાવર એમ્પ્લીફાયર મળી શકે છે. જેમ કે વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ડ્રો કરી લઈએ એક વખત. અહીંયા હતો આપણા ઇનપુટ વોલ્ટેજ, અહીંયા હતો કલેક્ટર કરંટ, અને આની વચ્ચે આપણને મળતી હતી ડીસી લોડ લાઈન. ઓકે, અહીંયા હતું વીસીસી, અહીંયા હતું વીસીસી ડિવાઈડ બાય આર એલ ઓર આરસી, અને આની વચ્ચે જે આપણું રિજિયન હતું એ રિજિયન હતું આપણું ડીસી લોડ લાઇનનું, જેની અંદર કટ ઓફ રિજિયન આવતું હતું, એક્ટિવ રિજિયન આવતું હતું, અને પછી છે સેચ્યુરેશન રિજિયન આવતું હતું. ઓકે, જે તમને યાદ હોવું જોઈએ. જો યાદ ના હોય તો બુકમાંથી એકવાર જોઈ લેજો કે ડીસી લોડ લાઇન એમ્પ્લીફાયરની કેવી હતી. ઓકે, તો આ ડીસી લોડ લાઇનની અંદર આપણે અહીંયા ક્યુ પોઈન્ટ સેન્ટરમાં ઇન્ડિકેટ કરતા હતા કે અહીંયા આપણો ક્યુ પોઈન્ટ હોય છે, જેને આપણે ક્વોલિટી ફેક્ટર કહેતા હતા. તો આ ક્યુ પોઈન્ટ છે એ ક્યુ પોઈન્ટ જો વેરી થશે, એની પોઝિશન છે આ લાઇન ઉપર નીચે થશે, તો એના આધારે આપણી પાસે અહીંયા 4 ટાઈપના એમ્પ્લીફાયર છે. ઓકે, એની અંદર જો સેન્ટરમાં જો ક્યુ પોઈન્ટ હશે, તો સેન્ટરમાં જ્યારે ક્યુ પોઈન્ટ હોય છે ત્યારે એ ટાઈપના પાવર એમ્પ્લીફાયરને કહેવામાં આવે છે ક્લાસ એ એમ્પ્લીફાયર. તો આપણો ફર્સ્ટ થશે ક્લાસ એ પાવર એમ્પ્લીફાયર. ઓકે, ક્લાસ એ પાવર એમ્પ્લીફાયર ની અંદર ખાસ યાદ રાખજો ક્યુ પોઈન્ટ છે એ મિડલમાં હોય છે. ઓકે, અથવા સેન્ટરમાં હોય છે. ક્યુ પોઈન્ટ સેન્ટરમાં છે. ઓકે, ક્લાસ એ એમ્પ્લીફાયર. જો એ પોઈન્ટ મૂવ થઈને અહીંયા નીચે આવી જાય છે, ક્યુ પોઈન્ટ જો અહીંયા નીચે આવી જાય છે, તો આ જે એમ્પ્લીફાયર છે એ એમ્પ્લીફાયરને આપણે કહીશું ક્લાસ બી એમ્પ્લીફાયર. અહીંયા હતું ક્લાસ એ એમ્પ્લીફાયર, અહીંયા થઈ ગયું ક્લાસ બી એમ્પ્લીફાયર. બધા વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોઈ લેશું. પહેલું છે કે જો ક્યુ પોઈન્ટ સેન્ટરમાં છે તો ક્લાસ એ એમ્પ્લીફાયર, જો ક્યુ પોઈન્ટ મૂવ થઈને નીચે આવી જાય છે તો ક્લાસ બી એમ્પ્લીફાયર થઈ જશે. ઓકે, જેનાથી ખાસો એવો ડિફરન્સ તમને આઉટપુટમાં જોવા મળશે, જે આપણે ટૂંક સમયમાં ડિસ્કસ કરશું. ઓકે, જો આ પોઈન્ટ છે એ અહીંયાથી લઈને અહીંયા સુધી મૂવ કરે છે કોઈ પણ પોઝિશન ઉપર, ઓકે, તો અહીંયા જો પોઈન્ટ આવી જાય છે તો આ ટાઈપનો જે પોઈન્ટ હોય તો ક્યુ પોઈન્ટ જો અહીંયા છે તો આને કહેશું એ બી એમ્પ્લીફાયર, ક્લાસ એ બી એમ્પ્લીફાયર, ક્લાસ એ બી એમ્પ્લીફાયર, કારણ કે એ અને બી ના રિજિયનની વચ્ચે મૂવ થાય છે. ઓકે, તો જો સેન્ટરમાં અહીંયા ક્યુ પોઈન્ટ હશે તો એને આપણે કહીશું ક્લાસ એ બી એમ્પ્લીફાયર. અને જો એ મૂવ થઈને અહીંયા નીચે આવી જાય છે, હજી વીસીસી કરતા નીચે આવી જાય છે, તો આને કહીશું ક્લાસ સી એમ્પ્લીફાયર. છેલ્લો ક્લાસ સી એમ્પ્લીફાયર. ઓકે, તો જે આપણી ડીસી લોડ લાઈન હતી એની અંદર તમે અલગ અલગ પોઈન્ટ ઉપર તમારું જે ક્યુ પોઈન્ટ છે, ક્વોલિટી ફેક્ટર છે, એને મૂવ કરો છો, તો જો સેન્ટરમાં હશે તો સેન્ટરમાં હોય ત્યારે કહેશું ક્લાસ એ એમ્પ્લીફાયર. જો એને તમે અહીંયા લઈ આવો છો તો એને કહેશું ક્લાસ બી એમ્પ્લીફાયર. જો એ અને બી ની વચ્ચે હશે તો એને કહેશું ક્લાસ એ બી એમ્પ્લીફાયર. અને જો મૂવ થઈને બી કરતા નીચે આવી જશે તો કહેશું ક્લાસ સી એમ્પ્લીફાયર. ક્લિયર? હવે એનાથી શું ફેર પડે છે? જ્યારે આપણે કોઈ સિગ્નલ એપ્લાય કરીએ છીએ, હું થોડુંક આમાંથી તમને રિમૂવ કરીને સમજાવી દઉં, બાકી આપણે ડિટેલમાં પછી સમજવાના જ છીએ. જ્યારે આપણે સિગ્નલ એપ્લાય કરીએ છીએ સર્કિટની અંદર, ત્યારે જે સિગ્નલ એપ્લાય કર્યું હશે એ સિગ્નલ કંઈક આ ટાઈપનું હશે.
આ થઈ ગયું આપણું ઇનપુટ સિગ્નલ, જે કંઈક આ રીતનું છે, ઇનપુટ વોલ્ટેજનું સિગ્નલ. ઓકે, ઇનપુટ વોલ્ટેજનું જે સિગ્નલ છે એ કંઈક આ ટાઈપનું છે. અહીં આપણે લખી દઈએ વી ઇન. ઓકે, ઇનપુટ સપ્લાય. હવે ઇનપુટનું જે સિગ્નલ છે એ જ્યારે આઉટપુટમાં ટ્રાન્સફર થાય છે ત્યારે આ જે ક્યુ પોઈન્ટ છે એ ક્યુ પોઈન્ટ એ સિગ્નલની ઝીરો લાઈન થશે. ઓકે, અથવા એની રેફરન્સ લાઈન થશે, જેની આજુબાજુમાં તમારું સિગ્નલ છે એ ઇન્ક્રીઝ થતું હશે. તો ક્યુ પોઈન્ટ જો તમારો સેન્ટરમાં છે, અહીંયા ક્યુ પોઈન્ટ તમારો છે, તો એના લીધે જે આઉટપુટ સિગ્નલ મળશે, આઉટપુટ સિગ્નલ કંઈક આ રીતનું હશે. અહીંયા તમને આઉટપુટ સિગ્નલ મળશે. ઓકે, તમારી બુકની અંદર કંઈક અલગ રીતે આપેલું છે, પણ એને તમે આ રીતે ડ્રો કરી શકો છો. ઓકે, તો આઉટપુટ સિગ્નલ છે એ તમારું કંઈક આ રીતે મળશે. ઓકે, ધેટ મીન્સ કે જે ઇનપુટ સિગ્નલ તમે આપ્યું છે એવું જ તમને આઉટપુટ સિગ્નલ ફરી વખત મળે છે. એની અંદર કોઈ આઉટપુટની અંદર વેરિએશન જોવા મળતા નથી, ખાલી એમ્પ્લિટ્યુડ ઇન્ક્રીઝ થાય છે, ફ્રીક્વન્સી અને શેપ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, તો આ જો ક્યુ પોઈન્ટ તમારો સેન્ટરમાં છે તો આ રીતે થશે. પણ જો ક્યુ પોઈન્ટ મૂવ કરીને આજુબાજુમાં મૂવ થાય છે તો એના લીધે જે આઉટપુટની અંદર સિગ્નલ મળે છે એ સિગ્નલની અંદર તમને થોડો પોર્શન ક્લિપ થતો જોવા મળશે, જે આપણે ફરી વખત અહીંયા એક ડ્રો કરીને સમજી લઈએ. પહેલું હતું એ હતું ક્લાસ એ એમ્પ્લીફાયર માટે. હવે જોઈએ ક્લાસ બી એમ્પ્લીફાયર માટે. આ વખતે તમારી બુકની અંદર છે એ રીતે આપણે ડ્રો કરીએ. આ થઈ ગઈ ડીસી લોડ લાઈન, કે જેની અંદર ક્યુ પોઈન્ટ છે એ ક્યુ પોઈન્ટ અહીંયા છે. ઓકે, આ છે વી ઇન, આ છે આઈસી. બધા નોટેશન દર વખતે આપવા જરૂરી છે. ઓકે, એટલે વ્યવસ્થિત નોટેશન આપવા. અહીંયા છે વીસીસી, અહીંયા છે વીસીસી ડિવાઈડ બાય આરસી. ઓકે, તો અહીંયા તમારો ક્યુ પોઈન્ટ છે, ક્વોલિટી ફેક્ટર અહીંયા છે. ઓકે, તો હવે જ્યારે તમે સિગ્નલ એપ્લાય કરો છો એ સિગ્નલ કઈ રીતે થશે, તો કે સિગ્નલ હવે તમારું એપ્લાય થશે અહીંયા. ઓકે, રેફરન્સ લાઈન છે એ ક્યુ પોઈન્ટ થશે અને સિગ્નલની તમે જે એપ્લાય કરો છો એ કંઈક આ રીતનું હશે. તો આ થઈ ગયું ઇનપુટ સિગ્નલ વી ઇન. ઓકે, હવે જ્યારે એને એમ્પ્લીફાય કરાવો છો તમે તો એના અંદર શું થશે, તો કે જે વોલ્ટેજ તમે એપ્લાય કરો છો એ વોલ્ટેજ ખાલી પોઝિટિવ સાઈડે, પોઝિટિવ પીકના મળશે. નેગેટિવ ક્લિપ જે આ પોર્શન છે એ નેગેટિવ પોર્શન છે એ એની અંદર ક્લિપ થઈ જશે. કેમ એવું થશે, તો કે જ્યારે સિગ્નલ તમે અહીંથી આઉટપુટમાં ચેક કરશો ત્યારે સિગ્નલ તમને ખાલી આટલું જ ઇન્ડિકેટ કરતું હશે. જે નીચેનો પોર્શન છે એ નીચેનો પોર્શન એની અંદર ક્લિપ થઈ જશે, કારણ કે એ વખતે તમારી સ્વિચ છે એ સ્વિચ ઓફ કન્ડિશનમાં હશે. તમારી સ્વિચ કામ ક્યારે કરતી હશે, તો કે ખાલી પોઝિટિવ પોર્શન પૂરતી જ કામ કરતી હશે. નેગેટિવ પોર્શનમાં તમારી સ્વિચ છે એ ટર્ન ઓફ થઈ જશે, એટલે આટલો પોર્શન છે એ તમને આઉટપુટમાં ઇન્ડિકેટ નહીં થાય, ખાલી આટલો જ પોર્શન આઉટપુટમાં મળે છે. ઓકે, તો આઉટપુટની અંદર જે તમને સિગ્નલ હશે એ વી આઉટનું સિગ્નલ તમને ખાલી હાફ પોર્શન જ મળશે, હાફ પોર્શન છે એ કટ થઈ જશે. એનું કારણ શું હશે, તો કે જ્યારે સિગ્નલ છે એ રેફરન્સ લાઇનથી ઇન્ક્રીઝ થઈને મેક્સિમમ થઈને પાછું રેફરન્સ લાઇન ઉપર પહોંચે છે ત્યાં સુધી તમારી સ્વિચ છે એ ચાલુ છે, એટલે તમને આઉટપુટ મળે છે. પણ જેવું એ નેગેટિવમાં જશે, અહીંથી તમારું સિગ્નલ છે એ નેગેટિવમાં જાય છે, એટલે અહીંયા નેગેટિવમાં જ્યારે જશે એટલે સ્વિચ ઓટોમેટિક ઓફ થઈ જશે. સ્વિચ ઓફ થઈ જશે એટલે આટલો પોર્શન છે એ આઉટપુટમાં તમને ઇન્ડિકેટ જ નહીં થાય. ઓકે, તો આ ટાઈપનું તમને એની અંદર હાફ સિગ્નલ મળે છે અને હાફ સિગ્નલ નથી મળતું. ક્યારે, જ્યારે ક્યુ પોઈન્ટ છે એ અહીંયા આવી જાય છે ત્યારે. ઓકે, પહેલા ક્યુ પોઈન્ટ સેન્ટરમાં હતો, જેને આપણે ક્લાસ એ એમ્પ્લીફાયર કહેતા હતા. હવે જે એમ્પ્લીફાયર છે ક્લાસ બી એમ્પ્લીફાયર, જેમાં અહીંયા ક્યુ પોઈન્ટ છે એ નીચે આવી જાય છે વોલ્ટેજની લાઈન ઉપર. ઓકે, તો જ્યારે વોલ્ટેજની લાઈન ઉપર ક્યુ પોઈન્ટ આવી જાય છે ત્યારે નેગેટિવ પોર્શન છે ક્લિપ થઈ જાય છે, અને આ ટાઈપના એમ્પ્લીફાયરને આપણે કહીશું ક્લાસ બી એમ્પ્લીફાયર. ક્લાસ બી એમ્પ્લીફાયર. તો એનો મિનિંગ બહુ સિમ્પલ છે કે જો તમને ક્લાસ એ માં ફૂલ સાયકલ મળે છે, આપણે હમણાં જ જોયું અહીંયા કે ક્લાસ એ એમ્પ્લીફાયરની અંદર
તમને પૂરેપૂરું સિગ્નલ મળે છે. અને ક્લાસ બી એમ્પ્લીફાયરની અંદર તમને પોઝિટિવ પોર્શન મળે છે, નેગેટિવ પોર્શન નથી મળતો. અહીંયા પૂરેપૂરું સિગ્નલ મળતું હતું, અહીંયા તમને હાફ સિગ્નલ જ મળે છે. તો જો હું અહીંયા સેન્ટરમાં ક્યુ પોઈન્ટ લાવી દઉં, એ અને બી ની વચ્ચે જો હું ક્યુ પોઈન્ટ સેન્ટરમાં લાવી દઈશ, તો હવે જે મને આઉટપુટમાં સિગ્નલ મળશે એ સિગ્નલની અંદર કંઈક આ રીતે થશે. પોઝિટિવ મળશે, નેગેટિવનો હાફ પોર્શન મળશે અને નેગેટિવનો હાફ પોર્શન છે એ ક્લિપ થઈ જશે. ઓકે, કારણ કે અહીંયા ફરી વખત એવું જ થશે. અહીંયા તમારો ક્યુ પોઈન્ટ છે નીચે આવી ગયો છે એટલે પોઝિટિવ પીક આખું મળશે. નેગેટિવમાં અહીંયા આવશે ત્યાં ફરી વખત પોર્શન ક્લિપ થશે એટલે તમને પોઝિટિવ ફૂલ મળશે, નેગેટિવમાં હાફ મળશે. તો એ ટાઈપના એમ્પ્લીફાયરને આપણે કહીશું ક્લાસ એબી એમ્પ્લીફાયર. શું કહેશું? તો કે ક્લાસ એબી એમ્પ્લીફાયર. દરેક એમ્પ્લીફાયરની અલગ અલગ એપ્લિકેશન છે, એ પ્રમાણે પછી આપણે વન બાય વન ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લીફાયર સમજતા જઈશું. પહેલા આપણે ક્યુ પોઈન્ટથી ખાલી સમજીએ કે કયા એમ્પ્લીફાયરમાં ક્યુ પોઈન્ટ ક્યાં હોય છે અને આઉટપુટ સિગ્નલ આપણને કેવું મળશે. સૌથી છેલ્લું જે છે એની એક ફિગર ડ્રો કરી લઈએ, જે છે ક્લાસ સી એમ્પ્લીફાયર. ઓકે, તો ક્લાસ સી એમ્પ્લીફાયરનો જો ડાયાગ્રામ આપણે જોયો તો ક્લાસ સી છે એ સૌથી અલગ છે, એટલે એક વખત વ્યવસ્થિત આપણે સમજી લઈએ. આ છે વી ઇન, અહીંયા છે તમારી પાસે આઈસી કરંટ, અહીંયા તમને મળશે વીસીસી ડિવાઈડ બાય આરસી અથવા આરએલ, અહીંયા મળશે વીસીસી. ઓકે, હવે જે આ તમારી લોડ લાઈન છે એની અંદર ક્યુ પોઈન્ટ છે એ ઉપરથી મૂવ થઈને જો અહીંયા આવી જશે, ક્યુ પોઈન્ટ છે એ નીચે આવી જાય છે, તો એના રેફરન્સમાં તમે જે સિગ્નલ એપ્લાય કરશો એ સિગ્નલ કંઈક આ રીતનું હશે. અને એના રેફરન્સમાં જે તમે આઉટપુટ ડ્રો કરશો એ આઉટપુટમાં તમને જે સિગ્નલ મળશે ધારો કે ક્યુ પોઈન્ટ હવે અહીંયા આવી જાય છે. ઓકે, અને જે તમારું અપ્લાઇડ સિગ્નલ છે એ ક્યુ પોઈન્ટને રેફરન્સ રાખીને જો તમે ડ્રો કરો તો ધારો કે તમારું જે એપ્લાઇડ સિગ્નલ છે એ કંઈક આ રીતનું છે. ઓકે, તો આ એમ્પ્લીફાયરનું ઇનપુટ સિગ્નલ છે ધારો કે. ઓકે, વી ઇન સિગ્નલ. હવે જ્યારે તમે એનું એમ્પ્લીફાઈડ આઉટપુટ ચેક કરો છો તો એમ્પ્લીફાઈડ આઉટપુટ સિગ્નલ છે એ તમને અહીંયા મળશે. ક્યુ પોઈન્ટ અહીંયા છે, વીસીસી કરતા પણ નીચે ક્યુ પોઈન્ટ આવી ગયો છે એટલે વીસીસી કરતા નીચે અહીંયા મળશે. અને આ થઈ એની નેગેટિવ હાફ સાયકલ માટે. તો આઉટપુટ વોલ્ટેજ તમે ચેક કરશો તો આઉટપુટ વોલ્ટેજની અંદર જે તમને સિગ્નલ મળશે એ પોઝિટિવ સાયકલમાં આટલું જ મળશે. સિગ્નલ અહીંથી શરૂ થવું જોઈએ હતી, અહીંયા રેફરન્સ લાઈન હતી તમારી આ, તો રેફરન્સ લાઈનથી આટલું સિગ્નલ છે એ પોઝિટિવનું ક્લિપ થાય છે, આટલો પોર્શન મળે છે ઉપરનો. બરાબર, નેગેટિવ તો આખી ક્લિપ થાય છે. ઓકે, આ નેગેટિવ હાફ સાયકલ છે, રેફરન્સ લાઈન આ છે, આ રેફરન્સ લાઈનમાં તમને પોઝિટિવમાં હાફ પોર્શન મળે છે, પોઝિટિવમાં હાફ પોર્શન ક્લિપ થઈ જતો હતો અને નેગેટિવ તો ફૂલ ક્લિપ થઈ જતો હતો. એટલે આઉટપુટ સિગ્નલમાં હવે તમને ઉપરનો નાનો એવો પોર્શન મળે છે, આ પોર્શન ક્લિપ થઈ જાય છે, આ પોઝિટિવ હાફ સાયકલ થઈ. ઓકે, અને નેગેટિવ હાફ સાયકલ તો પૂરેપૂરી ક્લિપ થાય છે. ઓકે, તો જે ક્લાસ એ એમ્પ્લીફાયર ડિસ્કસ કર્યું તો આપણે એ ક્લાસ એ એમ્પ્લીફાયરની અંદર આઉટપુટ સિગ્નલ કેવું મળતું હતું, તો કે આઉટપુટ સિગ્નલની અંદર જે તમે એપ્લાય કર્યું હતું એનું એ જ આઉટપુટમાં 0 થી લઈને 2π સુધી એવું કહી શકાય કે 360 ની સાયકલ હતી એ 360 ની સાયકલ તમને ફરી વખત પાછી મળે છે. આ કયું થયું? તો કે ક્લાસ એ એમ્પ્લીફાયર. ક્લાસ બી એમ્પ્લીફાયર આપણે જોયું તો ક્લાસ બી એમ્પ્લીફાયરમાં ક્યુ પોઈન્ટ મૂવ થઈને વોલ્ટેજની લાઈન ઉપર આવી ગયો હતો એટલે આઉટપુટ સિગ્નલમાં હવે તમને કેવું થતું હતું તો કે આઉટપુટ સિગ્નલમાં પોઝિટિવ સાયકલ આખી મળતી હતી, નેગેટિવ આખી ક્લિપ થઈ જતી હતી. ઓકે, 0 થી લઈને π સુધી મળતું હતું, 2π સુધી પછી ક્લિપ થતું હતું એટલે 180 જ આઉટપુટમાં મળતું હતું. ઓકે, આ 180 થયું 0 થી લઈને π.
ક્લાસ એ બી એમ્પ્લીફાયર જોયું કે જેની અંદર ક્યુ પોઈન્ટ એ અને બી વચ્ચે હોય છે, બંનેની વચ્ચે છે. તો એની અંદર તમને આઉટપુટ સિગ્નલ કેટલું મળશે? તો કે આઉટપુટ સિગ્નલમાં પોઝિટિવ પૂરું મળશે, નેગેટિવ હાફ જ મળશે. ઓકે, બાકીનું નેગેટિવ છે એ ક્લિપ થઈ જાય છે. તો 0 થી લઈને અહીંયા તમને પાઈ અને 2 પાઈ, એનો મતલબ કે 180 થી લઈને 360 વચ્ચે આઉટપુટ મળી શકે છે. ઓકે, 180 થી લઈને 360 વચ્ચે ક્લાસ એ બી માં મળી શકે છે. અને ક્લાસ સી સૌથી છેલ્લું આપણે હમણાં જોયું, ક્લાસ સી એમ્પ્લીફાયર. તો ક્લાસ સી એમ્પ્લીફાયર ની અંદર આપણે જોયું કે વોલ્ટેજ છે એ વોલ્ટેજ લાઇન કરતા પણ નીચે આવી જશે, તો પોઝિટિવમાં હાફ પોર્શન ક્લિપ થશે, પછી પોઝિટિવનો હાફ પોર્શન મળશે અને નેગેટિવ આખું ક્લિપ થશે. અહીંયા ડોટેડ લાઇન છે એ બધું ક્લિપ થયેલો પોર્શન છે. ધેટ મીન્સ કે 0 થી લઈને 180 વચ્ચે તમને આઉટપુટ મળી શકે છે. ઓકે, અથવા એવું કહી શકાય કે 180 કરતા ઓછું આઉટપુટ સિગ્નલ તમને મળશે. તો આ રીતે દરેક ક્લાસ એ બી અને સી એમ્પ્લીફાયર આપણે વિગતવાર નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. ક્લિયર? કે જેની અંદર બહુ ડિટેલમાં આપણે એક એક એમ્પ્લીફાયરના સિમ્યુલેશન સાથે જોશું કે કઈ રીતે એમ્પ્લીફાયરની ડિઝાઇન થયેલી હોય છે. થોડા ઘણા પોઈન્ટ છે ક્લાસ ABCD ના ડિસ્કસ કરી લઈએ. તો ક્લાસ એ એમ્પ્લીફાયર છે એની અંદર પાવરને ઇન્ક્રીઝ કરવાની કેપેસિટી છે એ ઓછી હોય છે. પાવર એ બહુ વધારે ઇન્ક્રીઝ નહીં કરી શકે. ક્લાસ બી એમ્પ્લીફાયરની અંદર ઘણી વધારે હોય છે. બરાબર, ક્લાસ એ એમ્પ્લીફાયર કરતા ઘણી વધારે હોય છે. ક્લાસ એ બી ની થોડી વધારે હોય છે. ઓકે, બહુ વધારે નહીં પણ થોડીક વધારે હોય છે, પણ ક્લાસ બી કરતા ઓછી હોય છે. પાવર ઇન્ક્રીઝ કરવાની સૌથી વધારે કેપેસિટી છે ને એ ક્લાસ સી એમ્પ્લીફાયરની હોય છે. સૌથી વધારે ક્લાસ સી એમ્પ્લીફાયર છે એ વધારી શકે છે. એના જેટલી પાવર ઇન્ક્રીઝ કરવાની કેપેસિટી કોઈની નથી. ઓકે, તો અહીંયા પાવર કેટલો ઇન્ક્રીઝ થતો હશે? તો કે પાવર ઇન્ક્રીઝ થતો હશે 50% જેટલો. ઓકે, પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો અહીંયા ઇન્ક્રીઝ કેટલો થતો હશે? તો કે 78.5% જેટલો ઇન્ક્રીઝ થતો હશે, જેને આપણે એફિશિયન્સી કહી શકીએ. ઓકે, એમ્પ્લીફાયરની. તો અહીંયા તો બંનેનું મિક્સચર છે એટલે અહીંયા કેટલો હશે? તો કે 50 થી લઈને 75 સુધી તમને આઉટપુટ, 78 સુધી આઉટપુટ મળી શકે છે. ઓકે, અને ક્લાસ સી ની અંદર સૌથી વધારે, ધેટ મીન્સ 90% જેટલો ઇન્ક્રીઝ કરી શકે છે. બાકી આપણે જોઈ લીધું કે કેટલા એંગલ સુધી તમને આઉટપુટ મળી શકે છે. ઓકે, તો આ ડિફરન્સ બધા થયા કે જેની અંદર આઉટપુટ સિગ્નલ કેટલું ઇન્ક્રીઝ થઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે આઉટપુટ તમને કેટલું સારું મળે છે. તો ક્લાસ એ એમ્પ્લીફાયરની અંદર સિગ્નલનો જે ઇનપુટનો શેપ હતો એનો એ જ આઉટપુટમાં સિગ્નલનો શેપ મળે છે. એનો મતલબ છે કે સૌથી સારામાં સારું જે સિગ્નલ છે એ સૌથી સારામાં સારું સિગ્નલ આપણને ક્લાસ એ એમ્પ્લીફાયરની અંદર મળી શકે છે. ક્લાસ બી ની અંદર એના કરતા ખરાબ સિગ્નલ મળે છે. ક્લાસ એ બી એમ્પ્લીફાયરની અંદર એ કરતા ખરાબ પણ બી કરતા સારું મળે છે. અને સી ની અંદર સૌથી ખરાબમાં ખરાબ સિગ્નલ મળે છે. ભલે પાવર સૌથી વધારે ઇન્ક્રીઝ એ કરે છે, પણ સિગ્નલની દ્રષ્ટિએ સૌથી ખરાબમાં ખરાબ સિગ્નલ એ આપે છે. તો એપ્લિકેશન વાઇઝ કયું એમ્પ્લીફાયર ક્યાં યુઝ કરવું જોઈએ? તો કે એમ્પ્લીફાયરની શરૂઆતમાં જ્યારે પાવર ઇન્ક્રીઝ કરવો હોય ત્યારે તમે ક્લાસ એ એમ્પ્લીફાયર યુઝ કરો તો તમને 50% જેટલો એ પાવર ઇન્ક્રીઝ કરીને આપી શકે છે. જો એના કરતાં વધારે તમારે પાવરની ઇન્ક્રીઝ કરવાની જરૂર હોય, જેમ કે મેં કીધું તમને કે રિસીવરના એન્ડમાં જ્યારે તમારે સ્પીકર સાથે કનેક્ટ કરવું હોય તો ત્યારે ક્લાસ બી એમ્પ્લીફાયર યુઝ કરો તો તમને આઉટપુટની અંદર ડિસ્ટોર્શન થોડા ઘણા મળશે, ક્લાસ સી જેટલા ડિસ્ટોર્શન નહીં મળે, અને પાવર છે ક્લાસ એ કરતા વધારે મળશે. એટલે ક્લાસ બી એમ્પ્લીફાયર છે એ રીતે સારું ગણી શકાય. ઓકે, તો જ્યારે તમારે રિસીવરમાં આપવું હોય ત્યારે તમે આ ક્લાસ બી એમ્પ્લીફાયર યુઝ કરી શકો. જો તમારે એવું હોય કે એફિશિયન્સી છે એ બહુ વધારે નહીં અને ડિસ્ટોર્શન ક્લાસ બી જેટલા નહીં, તો ક્લાસ એ બી યુઝ કરો. ઓકે, તો ક્લાસ એ બી માં ડિસ્ટોર્શન બી કરતા ઓછા મળશે પણ એફિશિયન્સી બી કરતા થોડીક ઓછી મળશે, પણ એ કરતા પછી વધારે મળશે, એટલે એ બી તમે યુઝ કરી શકો છો. ઓકે, ટ્રાન્સમીટરમાં જ્યારે આઉટપુટ સિગ્નલ ફાઇનલ થઈ ગયું હોય અને એને તમારે ટ્રાન્સમિટ કરવું હોય ત્યારે ક્લાસ સી યુઝ થાય છે. બાકી ક્લાસ સી ની બહુ વધારે એપ્લિકેશન છે નહીં. પણ જ્યારે લોંગ રેન્જ કમ્યુનિકેશન કરવું હોય, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ સેન્ડ કરવો હોય ત્યારે ક્લાસ સી એમ્પ્લીફાયર છે એ ઉપયોગ થતું હોય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી વખત અહીંથી જ શરૂઆત કરશું. ક્લાસ એ એમ્પ્લીફાયર, ક્લાસ બી એમ્પ્લીફાયર, ક્લાસ સી એમ્પ્લીફાયર વિશે ભણશું અને આ ચેપ્ટર છે અહીંયા પૂરું કરશું. ઓકે.